હવે અન્ય સમાચારની વાત કરીએ તો સુરતમાં આયુષ્યમાન કાર્ડને એપ્રુવલ ન મળતા હાલાકી સર્જાઈ છે। વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ સીએમને પત્ર લખ્યો છે। પત્ર લખી સમસ્યાના હલની માંગણી કરાઈ છે। ખ્યાતિ હોસ્પિટલે કૌભાંડ કર્યું અને આમ પ્રજાને હાલાકી પડી રહી છે। સંખ્યાબંધ ફરિયાદો આવી રહી છે તો ઇમરજન્સી કેસમાં ઓપરેશન અટવાયા હોવાની પણ ફરિયાદ સીએમને કરવામાં આવી છે। તો ખ્યાતિકાંડ બાદ તમામ જગ્યાઓ પર ચુસ્ત તપાસ થઈ રહી છે। એટલું જ નહીં, કેટલાક નિયમો પણ લાગુ કરવામાં આવ્યા છે, પરંતુ બીજી બાજુ જે પીએમજેવાય કાર્ડનો દુરુપયોગ કરીને ઓપરેશન કરવામાં આવ્યા હતા, ત્યારબાદ હવે જે સામાન્ય લોકો છે ઓપરેશન કરાવવા માટે હોસ્પિટલમાં જાય છે તે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે, કારણ કે તાત્કાલિક અપ્રુવલ આપવામાં નથી આવતી। લોકોને કલાકો સુધી, દિવસો સુધી રખડવું પડી રહ્યું છે અને તેને લઈને સુરતના ધારાસભ્ય છે, વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી, જેમણે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે।